કેટલાક પેરેન્ટ્સને એ સવાલ હોય છે કે અમને બીજા રાઉન્ડ માટે એસએમએસ નહીં આવે તો ખબર કઈ રીતે પડશે. તો મેં તમને જેમ કહેલું કે 12 મે 2026ના રોજ પ્રથમ રાઉન્ડમાં જેને એડમિશન મળેલું છે એને ડોક્યુમેન્ટ્સ જમા કરવાની છેલ્લી તારીખ આપેલી છે. તો તમે 12 મે પછી એટલે કે 13 મે થી 20 મે સુધી રોજ જ તમે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહીજો. ત્યાં તમને નોટિફિકેશન દેખાશે જ, ત્યાં તમને ખબર પડી જશે એસએમએસ આવે કે ના આવે. ઘણીવાર કેવું હોય છે કે તમારું નેટવર્ક એરર હોય તો એના લીધે નેટવર્ક પ્રોબ્લેમના લીધે તમને એસએમએસ નથી આવતા. એસએમએસ તો ત્યાંથી મોકલે જ છે પણ તમારા નેટવર્કના લીધે એસએમએસ નથી આવતા. તો તમે 12 મે એટલે 13 મે થી 20 મે સુધી તમે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહીજો. ત્યાંથી તમને ખબર પડી જશે. મને જેવી અપડેટ મળશે હું તમને ઓફિશિયલ વેબસાઇટ પરથી જે સૂચના મળશે એ પ્રમાણે તમને હું વિડીયોના માધ્યમથી પણ જણાવીશ. પણ જેવું ઓફિશિયલ વેબસાઇટ પર તમને બહાર પડશે કે બીજો રાઉન્ડ ઓપન થયો છે તે દિવસે હું કઈ રીતે સારાની ફેરવણીમાં શું કરવાનું, કેટલી સારા સિલેક્ટ કરવાની, કઈ રીતે કરવાની, બધી જ પ્રોસિજર હું તમને સમજાવીશ. તો તમે મારી આઈડીને ફોલો કરી રાખજો અને મારા વિડીયોને રોજ જોજો. રોજ જ મારા વિડીયો પર નવી નવી અપડેટો મૂકું છું તો તમને જાણકારી મળતી રહે. કઈ રીતે શું કરવાનું બધું હું તમને સમજ પાડીશ.